સુખરામ બાપુની સે ભજન અનુભવી મહાપુરુષોની જે પરાવાણી છે, શાસ્ત્ર સંમત હોય, ઋષિ પરંપરા અને જે આંતરિક ખોજ થઈને આવેલી આ વાતો આપણા માટે પ્રમાણ રૂપ હોય, સમજી તો વાત નહીં. કારણ કે સંતો છે, શાસ્ત્રો છે, એનું પ્રમાણ હોય ને. ગીતાકાર છે, એમના જે ગહન ગુઢાર્થ રહસ્યો છે આપણે ન સમજી શક્યા હોય તો આવા મહાપુરુષો એમનો સિદ્ધાંત લઈને પછી એમને જે કાંઈક બ્રહ્મ અનુભૂતિ થઈ હોય, પરમાત્માની જે અનુભૂતિ થઈ હોય, એમાં આ નિસોડ હોય છે વાણી દ્વારા કે ભાઈ કોલ કરીને આવ્યો, બોલ તારો ન પાડ્યો, અને હાસે દિલે સમર્યા ને સર્જનહાર. હવે સર્જનહાર હરેક તો વાતો એની કરી છે ઘણી ફેર કે ભાઈ સર્જનહાર એટલે આત્મા જે છે, બ્રહ્મ છે, પરમાત્મા જે છે એ પોતે પોતે સર્જનહાર છે. આપણે સમરણ પોતે પોતાનું જ કરવાનું છે. હરેક માનવ જાતિ જે છે એક માનવ જાતિ, દેવ જાતિ અને દાનવ જાતિ ત્રણેય એ મનુષ્ય આકારિત છે ને, દેવ આકારિત. એટલે આવી રીતના જ હોય. દેવ છે એને કદાચ ભૂખ નહીં લાગતી કે આપણે પાછો એ બાપુ અનુભવ નથી, દેવને ભૂખ ન લાગે, ખાવું ન પડે એમ કઈ. બરોબર ને? તો એમ કહેવામાં કે બાપુ કે સમર્યા ને સર્જનહાર એવી ભૂલ થઈ તો થઈ છે ભારી, આટો તારો ઓખળ કીધો અને દિન દિન કીધા દુકૃત કામ. દુકૃત નો અર્થ શું છે? આપણે જુગાર રમી, કોઈનું લૂંટી લેવી, એ તો આમ લોક પ્રસિદ્ધ વાતું છે ને. લોકવાયકામાં ખબર જ હોય ભાઈ આમ એના સિંહ દુકૃત કહેવાય એમ. પણ અહીંયા આપણને એમ લાગે કે દુકૃત એટલે જે આ તક મળી, આ અવસર મળ્યો, પોતે સૌજાત એટલે પોતે પોતાનું જે નિજ સ્વરૂપ છે એની ખોજ ન થઈ. સુકૃત જે કરવાનું હતું, સુકૃત કાર્ય એટલે એ સુકૃતનો અર્થ થાય પોતે પોતાની ખોજ, પોતે પોતાના આત્માની જે સ્થિતિ એ સમજવી, પ્રાપ્ત કરવી. આત્મા સ્થિતિ, બ્રહ્મ સ્થિતિ કયો, પરમાત્મા સ્થિતિ કયો, પોતાની અંદર, હરેકની અંદર એમ. સર્જનશીલતા આપણે સહી, સર્જનકાર આપણે સહી અને વિનાશકાર પણ આપણે સહી. પોતાનું જે વિચારો ઉત્પન્ન થાય છે આપણા સર્જન થાય છે પોતે પોતાના વ્યક્તિગતો, અને એને આપણે પાછું વિસર્જન આપણે કરી નાખીએ વિચારોને. આપણે એમ લાગે હવે વિચાર કામનો નથી તો વિસર્જન થઈ જાય છે. એ સર્જનશીલતા છે. તો કોલ કરીને આવ્યો, બોલ તારો ન પડ્યો. એક ભજનની અંદર બાપુ એમ કહે છે, બાપુને સમાધ અમારે હમણાં થતું તો સવારે એ 50% આવી ગયા છે કે પૂર્વ જન્મનું આમ અનુભૂતિ વાગે પ્રમાણ સહિત વાગે. ભાઈ પ્રમાણ તો ગીતામાં કીધું છે મહાપુરુષો કે ભાઈ કે પૂર્વના પુણ્ય પ્રતાપથી ઈશ્વરે દીધું છે આ તન. પૂર્વના એમ આ સુખરામ બાપુ કે, અને પુનર્વ જન્મની તો ગીતા કૃષ્ણ ઢંઢેરો પીટીને કે ને. આ એની ખોજ સારી ખોજ, તર્ક જ્ઞાનની, તત્વજ્ઞાનની ખોજ સારી છે. એમાં આપણે ના ન પડે. એને સવારે આમ ખુલાસો કર્યો 50% હું આવ્યો છું. 2 કલાક મીઠા થઈ તો એવું
તો સારું એમ. કેમ કે આપણે કૃષ્ણના સિદ્ધાંતને, આ મહાપુરુષના સિદ્ધાંતને આપણે એમ માન્ય રાખે છે એમ, પણ એમ કે એનો આમ 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 હાવ આમ શું પ્રમાણ, કેમ કે આ માઇક્રોફોન છે, કે એપલનો ફોન છે, આઈફોન, એમ કેમ દેખાય એમ એને કરવું છે એમ છે. વાત ન્યા છે, વાત ન્યા પડી છે. એ તો હનુમાનજી આપણે માની હનુમાનજી સાચી સિંહ દેખાય રહ્યો, પણ એ પછી આપણે હું કેમ માની લો એમ આપણે. પણ આપણી ભાવના, આપણી નિષ્ઠા, આપણો ભાવ કે ભાઈ હા કે હૃદય હૃદયની વાત કરી એટલે આમ સાચી સિરીજ બતાવે, પછી તો એમ કામ કામ માતાડાને બતાવે શીરવું ન પડે. કારણ કે દાસ ભાવ આખી જિંદગી પ્રયત્ન, દાસ ભાવ જીવન જીવી ગયા તો એ આખો ખુલાસ થઈ ગયા કહેવાય ને, હું તમારો દાસ. હનુમાનજીની વાત, હા હનુમાનજી એમ સાચી હૃદય ખુલ્લું થઈ જાય એ વાત. કેવાનો અર્થ, ઈશ્વરે આપ્યું છે આ તન પૂર્વે જન્મના કાંઈ હું કીધું કોલ કરીને એવો બોલતા રહો. કોલ તો હાલો આપણે માતાના ઉંદરમાં હોય તો એની વાતું છે પછી તો કોઈને કોલ કરીને આપ્યો એ પછી બે ત્રણ સંતોનો આપણે પ્રમાણ માની કે ભાઈ જઠરા અગ્નિમાં ઝુકતે રાખ્યો 9 માસ નિર્ધાર, સ્તુતિ કીધી અલબેલાની બહાર ધોર્યો અવતાર, મનુષ્ય દેહ તને મળ્યો અવતારા. એ વાત ન્યા સંમત છે, સંત મત અને શાસ્ત્ર મત બે મત છે આપણા. ગીતા છે એ શાસ્ત્ર આપણું છે, સનાતન પરંપરાનું. હમણાં જો ને વિમાન, હમણાં મારે કોઈ વાત કરતા હતા કે પછી અમારી ગાડીમાં વાત હતી કે વિમાન તૂટી ગયું તો ગીતા છે એમ ને એમ હતા. તે બાપુ એમ તરત જ વિરોધ કર્યો. હા તર્ક જ્ઞાની છે, તર્કનું ભણ્યા છે. બીજા પાસે કે કૃષ્ણનું સ્વરૂપ હોય કે વિમાન તૂટી ગયું તો એમ ને એમ હતું. એ કે હવે આમ કટકે કટકા બધું થઈ ગયું ને કે ઈવડા કેમ બેસ્યા થઈ કે એમ પછી એમ હતું કે આખો ચૈતન્ય નો બેસ્યો નહીં કે ઈવડા બેસી ગયા પાછા. વાત મુદ્દાની હોત કહેવાય ને વાત આમ કે આ બધા 200-250 જણા 40 જણા બધા બેઠા હતા, કટકે કટકા થઈ ગયા, કોના મોઢા ભેગા કરવા એ કઈ હરકું નથી રહ્યું. હારો એને જવા દો વાત ને કે સંત મહાપુરુષ કે ગીતાકાર કે પુનર્જન્મ આ બોલ કરીને એવો કોલ તારો ન પાડ્યો. બોલ હવે જ્યાં અહીંયા પરમાત્મા ને અંદર અંદર થતો હોય, એક ની થતો હોય, આપણે તો એક ભાવના, શ્રદ્ધા. અને એ આ બધા મહાપુરુષો કે ને ભાઈ મેરામ સાહેબ કે ને ભાઈ નવી નકલમાં ફરી ન આવું, એમ પણ કે બાપુ એમ કીધું કાલો એ નહીં આવતા હોય એ અમને હું ખબર કે આવતા છે એ અમને હું ખબર, એવી સરસાવું આ લાટ થઈ. પછી આગળ આ માતાજીની વાત કરીને એ વાંચતા હતા, હું આમ જોલે આમ બાપુ કઈ કહેતા ભાષામાં મૂંગમાં આવો ધ્યાનમાં જે હોય કે પણ હું કે એક કથા સાંભળાવું, ગીતા સંભળાવું, તમે મારું સાંભળો મારું ગીત. એમ તમે સાંભળ્યા પછી આગળ મહાદેવની વાત કેમ કરી, માતાજીને મેલ બનાવો છે ને તૂટી જાય છે. મેં ભાઈ મેં પછી આમાં વિરોધ કર્યો. એ કે ત્યાં વાત આગળ બાબુ સરસા કરીને કે સમયનું આપણે જોવું પડે, સમય જ્યારે ન હોય ત્યારે આપણે કામ બંધ રાખવું જોઈએ. પણ હવે આપણે બેઠા જ રહીએ તમને ખબર કેમ પડે કે આપણો સમય શેક નથી એમ. હવે આ મૂકો છે કાલ ટેમ્પો લઈને માટલા વેચવા ન જાય તેમ કેમ ખબર પડી જાય કે મારો સમય હતો કે નહોતો કે એમ. આપણે બેઠા જ રહીએ, આપણે અમારા ગામનો મૂકો ને આગળ કે મારો દીકરો કોઈક આવશે ખાવાનું કહે, 3 દી ભૂખ્યો બિચારો રહેતો લ્યો. એ પરમાદી જીવનનો પર્યાય છે લગભગ. આળસુ જીવનની એ ભાવાર્થ થાય. સમય ઉપર છોડો, સમય ઉપર છોડો, સમય ઉપર છોડો. પુરુષાર્થ કરીને તમને બે ફેર 3 ફેર આ પૃથ્વીરાજ ચૌહાણ સામે ઓલો 16 ફેર લડ્યો, 17 ફેર જીતી ગયો. સાક્ષી ઇતિહાસ છે ને, લડ્યા જ કર્યો તો એ જીતી ગયો કે નહીં. એમ આપણે પુરુષાર્થ કર્યા કરી પછી કદાચ ને બધા પાસા પડે શાંત બેન તો હવે સમય પર છોડી તો વાત બરોબર છે, પણ જે આરંભમાં જ કહી દીધું હવે થાય મોટા બે નહીં. એ પ્રમાદની નિશાની ન કહેવાય. હવે કાલ માળા ફેરવશું, હવે આ શું હવે હમણાં આનંદ કિલ્લી ભજન નથી કરવું કાંઈ. એ પ્રમાદની નિશાની છે.
વાસ્તવ તરત કીધું. આપણે પછી એ વિરોધ કરતા આપણે હાસો વિરોધ કરીએ. આપણે ઈ હાસો કરતા ન કરતા આપણે નથી ખબર. આપણે હા ભાઈ, કોઈનું ખંડન તો ન કરાય. મોટા નહીં, જોડાણ કરતા શીખવાનું, આપણે ખંડન નહીં કરવું. એને જે અભ્યાસ કરે છે, જે શીખે છે, એના પ્રમાણમાં કઈ એને આમ આવડક વાળા માણસ રહે ને આમ ઘૂસીને આમ બધું આપણે કઢાવે કોઈ પણ વાત આમ એમ એનો અર્થ કહેવાનો અર્થ એમ થતો. આપણે વિચાર રાખીએ થોડુંક મન. પછી મેં એને પૂછ્યું તો પછી આ ત્રણેય બાપુના જ પૂછવાનું હતું, પણ મને ન્યાય પૂરું થઈ ગયું આશ્રમ. મેં હું તત્વજ્ઞાની શું, મનોવિજ્ઞાની શું, મેં કીધું હું પૂછતો હતો બાપુને. મેં હું ભણ્યો કાંઈ નથી, ઢગલાને ઢ એકડવાનું કાંઈ આવડ્યું નહોતું કાંઈ. પછી હું આમ તત્વજ્ઞાનનું મને કાંઈ ખબર પડે કે મનોવિજ્ઞાન મને કાંઈ ખબર પડે. એને બહુ સરસ જવાબ બધા બહુ આપ્યા. હું રાજી થઈ ગઈ. આગળ પછી વાત કરશે પાછા. આત્મારામ બાપુને પૂછવાનું હતું, નિર્ભયરામ બાપુને પૂછવાનું હતું. પછી બાપુ એ બધો જવાબ આપી દીધો. મેં ખાવ તો આત્મારામ બાપુને હું પૂછ્યું. આમ એ તત્વજ્ઞાન કોને કહેવાય, મનોવિજ્ઞાન કોને કહેવાય, આ બધું એ ભણ્યા છે. તો હું પૂછતો હતો અભણ છે આપણે, મેં આપણને કઈ મને ખબર પડે એમ. એને લાંબી ચર્ચા કરી, આખો ડ્રામો ખોલ્યો અને આપણે હાય પડે હારું કીધું. એને વખાણ કર્યા, મજા આવી મને. કોટામાં આવી ગયું, નકર ઊંઘ આવતી હતી. તો કોલ કરીને આવ્યો, બોલ તારો નો પાડ્યો. સાસે દિલે સમીરાને સર્જનહાર. પોતે આપણા વિચારોના સર્જક છીએ આપણે પોતે. પણ આપણે ચિંતન નથી ને, એટલે આપણે એને ખ્યાલ નથી આવતો. ચિંતા કોરી ખાય અને ચિંતન દોરી જાય. ચિંતા છે ને આપણે આમ કોરી ખાતી જાય. શક્તિ તાકાત એક ને એક જ છે બેમાં. ચિંતન આપણે આત્મા તરફ દોરી જાય. ચિંતન કરીએ ને, આ મહાપુરુષોનું ચિંતન કેમ બાપુ એ ચિંતન કરીને ખ્યાલ આવે ને, આમ એવા તર્ક જાગે. શું તર્ક નહીં, કુતર્ક હોય ને એના જાજા શું તર્ક હે? હા, પણ ખોજ માટે હોય ને, અભ્યાસ માટે હોય. હું કહેવા માંગે છે, ચિંતન આત્મા તરફ દોરી જાય. ચિંતા છે પોતાને કોરી ખાય છે. અને એમાં બેમાં તાકાત એકની એક તાકાત છે, જુદી તાકાત નથી. એક ને એક શક્તિ છે બેમાં. ભાવ શક્તિ, પ્રેમ શક્તિ, કામ શક્તિ. આપણે એને વિભાજન પાડીએ છીએ, પણ એકમાં વિભાજન છે નહીં એનું. આપણું એને ચિંતન નથી. આપણું એ જે ભાવ શક્તિ છે કે કામ શક્તિ છે કે રાગ શક્તિ છે કે દ્વેષ શક્તિ છે, એક ને એક જ છે. આખા શરીરની તાકાત તો એક ને એક જ છે, પણ આપણા ભાવો ફરે એને આપણે નામ અલગ અલગ આપીએ છીએ. તાકાત એક ને એક છે આની અંદર. એનું આપણે ચિંતન નથી, એટલે ચિંતા થઈ જાય. એનું ચિંતન ન હોય તો ચિંતામાં, એનો વળખ ચિંતામાં હોય જાય. આપણે એકને જ આપણે મોખરે રાખી. કામ શક્તિ એક જ શક્તિ મોટી, ભાવ શક્તિ, અને એ બેને દબી દે એ પ્રેમ શક્તિ છે. હમણાં બાપુ એને કીધું એવી એક તાકાત છે, એ આમ ઉસાળા લે વધુ પ્રેમ જે શક્તિ છે. બાકી બધા ગૌણ થઈ જાય, સમય ગૌણ થતી જાય. બીજી તાકાતો જે છે વિચારો છે, પણ એક પ્રેમ ની તાકાત છે. પ્રેમ હરેક વ્યક્તિને કરવો એ વધુ ને વધુ ઉત્સાહ અને ઉત્સાહિત થાય છે. વધુ ને વધુ પ્રેરણા આવતી જાય સંધિને. આમ સાંભળો કે 5 વ્યક્તિ હોય, હું સવારમાં સાંભળો 2 કલાક સુધી બાપુએ શ્રવણ ચાલુ રાખ્યું. 1:30 વાગે તો દોઢ પોણા 2 તો પરિષદ લીધો. આમાં મજા આવી જાય, દાતારી ઉત્પન્ન થઈ જાય. એટલે આમ હારી હો સત્સંગની ખોજ છે ને, એકાબીજાની આપલે છે ખોજ છે. ખોજ એટલે ચિંતનની, આધ્યાત્મિક જ્ઞાનની. તો કોલ કરીને આવ્યો, બોલ તારો નો પાડ્યો. બોલ જ્યાં આપણે આમ કીધું ને ભાઈ, એને મને ક્યાં મોકલાવ્યું છે, મારે જવું પડશે. દેશી ભાઈ નથી કહેતા આપણે કે તમે આવજો ને, આપણે વસન કે એવી ક્યાં કે વેણ બોલ કે એ દીધું છે જવું. હવે આમ સુખરામ બાપુ, સંતો મહાપુરુષો બધા કહે છે બોલ કરીને આવ્યો, વસન દીધું છે મેં.
પરમાત્મા સાથે બંધાણો છું, તો હવે શું એમ? તો પરમાત્માનું રૂપ શું છે? જીવાત્માનું રૂપ શું છે? એનું ચિંતન માંગી લે. ચિંતાથી થોડાક દૂર થાય, ચિંતન તરફ વળી. પોતે પોતાના ચિંતન ઉપર ભરોસો. આ પછી મહાપુરુષોને અરે તાલમેલ કરીએ આપણે, શાસ્ત્રો પુરાણોને તાલમેલ, એના સાર મેળવી. જે ચિંતન કર્યું છે, ચિંતન આપણી વિકાસ છે, આપણી ગતિ વધી છે, એ ચિંતન છે. પણ પોતે પોતાના ચિંતન ઉપર ભરોસો હોવો જોઈએ. તર્કો ઉપડે, કુતર્કો ઉપડે, તત્વજ્ઞાન નીકળે, મનોવિજ્ઞાન નીકળે, તર્ક શાસ્ત્ર ના બધું જ્યોતિષ શાસ્ત્ર, જે બધી રચનાઓ થઈ છે, ક્યારે ચિંતનમાંથી. આપણે આપણા કોઈ પણ આમ ચિંતન નથી કરતા. ચિંતન કરીએ આપણે કામ ધંધો કરીએ તો ચિંતન કરીએ છીએ એમ, આ શું કામ કરીએ છીએ એમ ચિંતન કરીએ. આપણે પોલીસની નોકરી કરીએ છીએ કે બીજી મિલિટરીમાં નોકરી કરીએ છીએ કે ખેતી વિકાસમાં નોકરી કરીએ છીએ, તો આપણે ચિંતન કરીએ છીએ હું કામ કરીએ છીએ એમ. આ બાપુ બને અમુક કોણ કીધું? બાપુને હમણાં એક ભાઈ હમણાં સેન્ટિંગ વાળા હતા ને, કે મારી પાસે ઓપ્શન ઘણા છે એટલે મારે બાપુ બનવાની જરૂર નથી. હેલો બાપુ, એને આપણે કેમ શું વાત કરીએ કે આમ ઓપ્શન કાંઈ ન હોય તો બાપુ બનવાનું છે કઈ? આ કે ધંધાના ઓપ્શન મારી પાસે બાપુ ઘણા છે એટલે મને એવો વિચાર ન હોય સાધુ બનવાનો. તો આ ઓપ્શન વિના બધા શું કરો તમે? આળંગ લીધેલા હવે એટલે એનો કહેવાનો ભાવ અર્થ ન હોય, પણ આપણે આમ તર્કવાળા એટલે સમજતા હોય ને ચિંતન. તો જે આપણે જે ક્ષેત્રમાં કામ કરતા હોય અને જે પહેરવાસમાં હોય એમ પોતે પોતાનું ચિંતન કરીએ આપણે શું કરીએ છીએ, શું કામ કરવું જોઈએ. પતિ પત્ની આમ લગ્ન થયા અને હિમાલય બાજુ ફરવા ગયા. પછી એક નદી હતી, એમાં ઘણા લોકો હતા. 40-50 જણા એક હોડકાની અંદર બેઠા હતા. હોડકું જઈ રહ્યું હતું અને જેમ કેમ જેસલ તોરલ આમ પવન ઉડ્યો, બધું પાપ પ્રકાશ થવા મળ્યું, બધું હાલક ડોલક ને આમ અચાનક ઘુમરી પવન મારી અને વળાકમાં આમ વરસાદ ને પવન ને ખૂબ જોર ઝપાટા શરૂ થઈ ગયું અને બધા પોકારો મળ્યા. હનુમાનજી મહારાજ ને, ગણપતિ મહારાજ ને, મેલડી માને, શિકોતેર માને, દશા માને, આ જેટલા પીર પેગંબરો બધા આવતા હતા, બધાને સ્મરણ કરવા મળ્યા. આ જે એક માણસ હતો ને મુકા જેવું, એ આમ સામું જઈને દાંત કાઢ્યા કરે. પેલા બધા એને માનતાઓ કરતા હતા ને, 2 શરીર પણ 2 વાઈટું કરી નાખીને એમાં મને આમ તાર છે ને આ વાવાઝોડું શાંત કરી દે ને એવું બધું આમ એક બધા આમ. તે ઓલા એના પત્ની હતા ને ઓલા મુકાભાઈ જેવા, એ કે તમે કેમ આ બધા કેવા લોકો ધાર્મિક લોકો છે, કેવી માનતાઓ કરો, તમને દાંત કેમ આવે છે? વધુ દાંત કાઢવા માંડ્યો. એ વધુ પોકાર કર્યો, હે હનુમાન દાદા, હે ભોળાનાથ, હું કેટલા હોમ મારે 3 મહિને કોઈ સોમવાર ભૂલતા નથી, 5 કારક તો વરે કરી નાખું છું, તોય તું કેમ ઉગારી નહીં અમને કઈ? તો એ કે તમારામાં કઈ ધાર્મિકતા જેવો સાટો કેમ નથી લાગતો? કે એમ દાંત જ કાઢ્યા કરે, કઈ બોલતો નતા. પછી કડીમાં ભેંસ જણ આમ કટાર કાઢ્યો અને પત્ની પર એમ ગળે મૂકી. તો ઓલી દાંત કાઢવા મળી. કે કેમ દાંત કાઢશે? કે તમારી પર ભરોસો હોય ને, એમ કે મને મારી માલિક ઉપર ભરોસો છે કે નહીં બુડવા દઈએ. આ બધી ભરોસાની વાત છે. ગીતા છે, આ મહાપુરુષો છે, સંતો છે, રામ આપણે માન્ય કર્યું. કાળિયો ઠાકર કૃષ્ણ કે અને આ 2 વિશ્વને ધ્રુજાવે. ત્યારે આ વિશ્વને કૃષ્ણ અને રામ ન ધ્રુજાવે? જન્માષ્ટમી કોઈ પણ તહેવાર કૃષ્ણ રામ ને યાદીમાં નીકળે નહીં. ક્યારે કોઈ નીકળે?
બીજા અવતારો 100 અવતારો છે, 22 અવતારને આપણે ભૂલી જાય, પણ આ 2 અવતારને લગભગ વિશ્વની અંદર કોઈ નહીં ભૂલતું. નિસ્વાર્થે તો એ છતાં રાજા કહેવાનો બાપુ. ક્યાંય રાજપાટ કાંઈ લીધું નહીં હાથમાં. એમ દીવાવાળા ઓછા હતા પણ તો એને લીધું નહીં. કરવું હોત તો રાજાને કૃષ્ણ થઈ શકે એમ હતું, પણ ક્યાંય લીધું નહીં. છતાં એ કૃષ્ણ રાજા, દ્વારકાનો રાજા રણછોડ. નિસ્વાર્થ ભાવ, અને જગતની અંદર, વિશ્વની અંદર કોઈ કામ ન કરે એવા કામ નથી. અત્યારે આમ એવો ને એવો પડઘો ને એવો ને એવો ચમત્કાર, એવો ને એવો પ્રભાવ આવ્યા કરે. નથી આવતો કૃષ્ણનો પ્રભાવ? ચિંતન કરો તો બહુ આવશે વધારે, નકર ચિંતા થાય પછી કૃષ્ણની ચિંતા થાય પછી સમજી નહીં તો. રામ તો મને રામ તો મર્યાદા પુરુષોત્તમ ક્યાંય આ એમાં કઈ ઘટે એવું? આ તો 16 કળાયા થઈને ઉત્પન્ન થતા, બધી એની વિભૂતિ લઈને આવ્યા હતા કૃષ્ણ. એ કોઈ મૂકીને આવ્યા નહીં, બધી આવડ લઈને આવ્યા, અને પછી બધી હારે લઈને પોતાનું સર્જન. જેટલી આગળ તપની વાત કરી, તપસ્યા તમે કરો, તમારું તમે સર્જન કરો છો. કોઈ એમાં કઈ બાદ બાકી નથી. બોલો કૃષ્ણ કહે ને, હું હળંગ, હે અર્જુન હું હળંગ છું આમાં આખો. આખો હળંગ કૃષ્ણ છે, રામ છે. પણ હવે આપણે ચિંતનમાં આપણે પ્રમાદ કરીએ છીએ. આપણે મકાન એમને બંગલા બનાવી લેવા છે, ભાંગી જાય ને પછી તાંડવ થાય ત્યાં. બોલો પછી બંધવી ન લે, એમ થોડું મકાન થવા દે. આ હે બેઠું રહેવું છે, મારા આત્માનું દર્શન કરી લેવા છે, મારા હાથમાં લેવી નથી. આપણે એમ કે 2000 મણ કપા લેવો શિવરાજભાઈ, પણ આપણે અમે ખેતર આટો જ ન મારો કે જ મેળાવે. હે 2000 ફૂટ લાઈન લઈ ગયા, આ છેદું છે બોલ તઈ છે કે તઈ પાકે કેલા એ શિવરાજભાઈ બહુ કપા થાય, પણ એ રાતને દી બાપ દીકરો ને કેટલા રડતા એમ ભાગ. એમ આ જે ક્ષેત્રમાં સૌ તમે એક પુરુષાર્થ કરવો પડશે. બાપુ હાથ મૂકી દે કઈક થઈ જાય. અભિરામ બાપુ એ વાત કરે ઘણા એવું કે એની એક છોકરા આવ્યો, તે એક છોકરો આવ્યો ને કહેતો, એની મમ્મીએ કીધું એ કે અમારે કે આ છોકરા કુટુંબના છે ને કે આશ્રમે બહુ જવા મળે ને એટલે એ કે ધંધો એટલો બધો રાગે પડી ગયો, એ કે તું બાપુની સેવક થઈ જાય. બિચારો 11 માં વયો ગયો, સારું છું વયો ગયો, બાપુને વાટે ન કરતું. સુરત મોટી ગેસ છે ને વયો ગયો, પછી મળ્યું મેં સારું શામાં છો ભાઈ, 11 માં સારું મહેનત કરી મેં બાપુને વાટે ન રહેતો. પુરુષાર્થ દેશી વાત, હકીકતમાં પુરુષાર્થ કરવો પડશે. કોલ કરીને આવ્યો, બોલ તારો નો પાડ્યો, આટો ત્યાં પડકી તો એવા જન્મના સંગાતી પ્રભુને તે જાણ્યા નહીં, અને સમજો નહીં સંત પુરુષની શાન. આની અંદર આખો બે ગયો હળંગ, આખો પરમ તત્વ કૃષ્ણ કયો, રામ કયો, રામદેવજી મહારાજ કયો, મહાવીર સ્વામી કયો, બુદ્ધ કયો છે. એ આગળ બુદ્ધમાં એની વાત આવી હતી બાપુ ને વાત આવી હતી નહીં, પણ આપણે પકડ કરી પછી ભૂલાઈ દીધું, એટલે સારું ભૂલી ગયું. તમને હાસું લાગે કે ન લાગે એની કોઈ વાત નીકળી ગયો, એમ થાય કારણ કે વાત એવી છે આ બધી. શેલંદમાં ભરોસામાં આવી જવું પડે તમારે, એમાં ગળાડું બેસી જવું પડે, થોડું ઘણું સમજાય ને પછી પાછું નીકળે બધું બહાર. જન્મ સંગાતે અને આપણે કે જન્મની હારવાર આપણે હારવારી બેસી ગયેલા છે. પરમાત્મા આત્મા રૂપે, આત્મા કે બ્રહ્મ કે અલગ નિરંજન કે જે 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 નામ આવડે એને કે આખો હળંગ એની અંદર બેસી ગયેલો છે. એવું લાગે માવો છોડીને બેસી જવાનું, ધ્યાનમાં બેસી જવાનું. ખાય હું હમણાં ભાઈ બારોટભાઈ પૂછતો હતો ને, મેં કીધું એને કઈ બોલ્યો હું આ હિન્દુ પરિષદ ને ઓલા RS ને એમાં શિબિરોમાં જાય ને તેનું પૂછતો હતો, મેં તમે આમ શું શીખવો? એ કે માવા તમાકુ બીડી નહીં ખાવ, પણ મેં તમે ખાવ છો ને કે 3 દી બંધ કરી દેવી. એક ચિંતન તો થયું ને કે ભાઈ આ અસર આ છોકરા ઉપર 150 છોકરાને અત્યારે અમને ભેગા કરી દા એટલે હતું શિબિર. તો હું એને પૂછતો હતો, મેં પણ માવા કોઈ દેખાય નહીં કે 3 દી બંધ કરી, જેટલા દિવસ શિબિરમાં તે દી બંધ કરી દઈએ એમ સારું એટલું. પણ આમ હાવ બંધ થઈ જાય તો સારું કહેવાય. એમ ભાઈ પણ હમણાં વાત કરતા હતા મને કે મેં
શેઠમાં ગયેલા ને કે 10 દિવસથી મેં કે ધૂમપાન બંધ કરી છે. મેં કેમ આવો અન્યાય કરાય? મેં કીધું એ કે એવું નથી બાપ, એ કે મને કાના ભગતે કીધું એ કે આવું બંધ કહી દેવાય. અને મેં કેમ લાગી જતું કેવું સારું કેવું. હવે પાછું બહુ સારું રામા પીરની છે હાલે. પણ એ સોકડવાનું એટલું વેણ લાગ્યા હોય ને કે હું તો વર્ષોથી કહું એમ ભારદેવ બહુ નથી કાટે ભારદેવ કીધું ને કાલે બહુ ભાગ્યા એમ પાછું હું આપતો પાછો અમને દયા આવી ને કોઈક દઈ ગયું હોય તો. અને પ્રભુની દયાથી ઈશ્વર કૃપા સંતોની કૃપાથી વ્યસન છૂટી જાય તો સારું હો. આ પ્રભુનું વ્યસન લાગી જાય ને ઈષ્ટમાં ઈશ્ક થઈ જવું જોઈએ. ઈષ્ટ છે એમાં ઈષ્ટ એટલે પ્રેમ. અને એનો જ આપણે ગુણગાન કહીએ કે ને જે આપણો પોતાનો ઈષ્ટ છે આપણો ધણી છે એના ગુણ ગાવાના હોય. ગુણગાન આપણે કોઈના બીજાના વિરોધ નથી કરતા. મતલબ આપણે મોખરે કેન્દ્રમાં તો આપણો કોઈ ધણી હોવો જોઈએ ને. રામ કૃષ્ણ રામદેવજી માતાજી જે હોય તે એવા જન્મ સંગાતી પ્રભુને જાણ્યા નહીં. અને સમજો નહીં સંત પુરુષની શાન. આ શાન જે છે સંતો મહાપુરુષો શાસ્ત્રો કરે છે. સુખરામ કહે તો સોય બ્રહ્મ સાધજે મટશે તારો જન્મનો જંજાળ બધો. સોય બ્રહ્મ મેં વાત કરી તો બાપુએ આમ તરત વિરોધ કર્યો કે કોઈ એવો કંટો માણા હોય તેમાં બ્રહ્મ પડે કેમ ભાળવું. કાલ પંગી નથી પૂછ્યું મેં કીધું સુખરામ બાપુ શું કહેવા માંગે ભાઈ. સુખરામ કહે સોય બ્રહ્મ સાધજે મટે તારો. એ કે સોય બ્રહ્મ તેને બે ત્રણ એકના નામ ભાઈ કે આવા માણા હોય કંટો હોય તો મેં પણ આપણે કરુણા ભાવે એમ માની લેવું પડશે અને સમજવો પડશે એમ. સોય બ્રહ્મ સોય એટલે તારું સ્વરૂપ છે ને બ્રહ્મ એટલે આખો વ્યાપક બધાયમાં. આમ ગુણ અવગુણથી સૃષ્ટિ ભરી એટલે માણસો એવા હોય પણ સમજણનું ઘર હોય તો બાદ બાકી કઈ નાખવું પડે ને બધું. સમજણનું ઘર તો એ જ કહેવાય ને. તો એને કેમ વ્યવહાર કરો મેં કે ભાઈ જ્ઞાની પુરુષો છે તત્વજ્ઞાની પુરુષો છે તો એને જ કહી શકાય ને કે ભાઈ બાદ બાકી કરે કરુણા ભાવે પ્રેમ ભાવે જોઈ ભાઈ એના કર્મને આધીન કે એને પારબ્ધના આધીન કે એના પુનાયના આધીન જે હોય તે. પણ આપણે પ્રેમમય દ્રષ્ટિથી શું સુખરામ કહે સોય બ્રહ્મ સાધજે સોય બ્રહ્મ. સોય એટલે પોતાનું સ્વરૂપ છે અને બ્રહ્મ એટલે આમાં બધામાં બેઠેલો છે આખો કૃષ્ણ રામ માતાજી. કોઈ નોખા નથી. આપણે નોખા કરે પાડવાના નહીં હો. બસ આપણે જેને ભજતા હોય ભજવાનું પણ બીજાનું પાછું આપણે છે ને નિંદા નહીં કરવાની. આપણે માનું તો સમજ્યા નથી કોઈ જો નિંદા કરશું ને તો આપણે ખોડિયાર માન પૂંતા હોય મેલાડી માન પૂંતા તો એની નિંદા નહીં કરવાની પાછી. જે જેની નિષ્ઠા જે જેની ભાવના છે એમાં પૂજન કરે આરાધના કરે છે ને. મહત્વનો મુદ્દો જે છે મહત્વનો હેતુ જે છે કે જ્યાં જ્યાં એની નિષ્ઠા છે ને પૂજન કરે છે આરાધન કરે છે. હા ખૂણા બેઠા કરતા નિંદા કરે દેવ મંદિર જાય જ છે. કાંઈક કરક એમાંથી ઉગશે ચિંતન. એટલે ભરોસો આગળ વાત કરીએ ને ભરોસો કટાર મૂકી દાંત કાઢવા ઓલો બંધ થઈ ગયો ઓલી દાંત કાઢવા મળી. તેમ કેમ કે મારા પતિ છો તે મને થોડો તરવાડમાં મને મારો ભરોસો છે મારા ધણી ઉપર આ બુડવા નહીં દે એમ. સુખરામ કહે સોય બ્રહ્મ સાધજે મટશે તારો જન્મનો જંજાળ. આજે જે ઝીણામ ઝીણું તત્વ જે છે ઝીણામ ઝીણું સૂક્ષ્મ ચેતી સૂક્ષ્મ વિચારોને આપણે પકડીએ આપણે ચિંતન કરીએ કે આપણે જે કાંઈ ક્ષેત્રની અંદર કામકાજ કરી રહ્યા છીએ આર્થિક ભૌતિકવાદ આધ્યાત્મિકવાદ પણ હું કામ કરી રહ્યા છે એ પોતે પોતાનું ચિંતન કરવું આપણે. પછી આનો સાર શું છે એમ. પૈસો ખૂબ કમાવી છે લાટ બફેલાઓ રાખીએ છીએ તો દૂધ બધું ભરી દઈએ છીએ તો એનું હું પછી એમ એટલું ઉપાર્જન કરીએ છીએ સારું છે કરીએ છીએ પણ એનું હું પાછું એનો અર્થ શું હોય કે આપણે મનુષ્ય દેહની અંદર આવ્યા છે આ માનવ તન મળ્યું છે. સુખરામ બાપુ કીધું પૂર્વે પુણ્યના પ્રતાપથી ઈશ્વરે દીધું આ તન
બાપુ એક વાત પણ સારી વાત કરી કે ભાઈ આપણે જન્મતાની સાથે જ કોઈ પુનિશાળી આપણે મળી ગયા તો એ જ્ઞાતિ વાત શરૂ થઈ ગઈ, જ્ઞાતિ શરૂ થઈ શકે કે ઈ પુણ્યનો ઉદય વચ્ચે, પણ એ પુણ્યનો ઉદય પણ ક્યારે? પૂર્વે હતું ત્યારે ને પાછું પડેલું છે, કરેલું છે, વિકાસ કરેલો છે. એનો એમ કહેવાનો અર્થ એમ થતો હતો આ તેથી વિકાસ કરતા 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 મનુષ્યમાંથી તેમાંથી શું એમ એનો ભાવાર્થ બાપુ અભયરામ બાપુ પરમ પૂજ્ય એનો ભાવાર્થ એ આપણે કેમ ચિંતનની વાત કરીએ છીએ ત્યારે કે ભાઈ હાલો મનુષ્યમાંથી આપણે ભજન કરીએ, ધ્યાન કરીએ, 62% વ્યાજમાં ફેરવતા એ લાવી ભેગા કરીને, પણ તેથી શું એમ અર્થ ને વાત એમ ગમે નથી ગળા કરીને આ કરીને ગમે નથી પૈસા ભેગા કરી, પણ તેથી શું એમ આપણો પ્રશ્ન ત્યાં આપણો પ્રશ્ન એમ કે ભાઈ આપણે ભજન કરતા કરતા આગળ ગતિ શું એમ કહેવાનો અર્થ હતો તેથી શું છે કે ભાઈ તેથી મહાપુરુષના પ્રમાણ છે કે તેથી આપણે ગતિ આગળ વધતી જશે અને પછી ત્યાં સીધા ત્યાં થઈને આવી છીએ. કેમ સ્વામી વિવેકાનંદ છે, સ્વામી રામતીર્થ છે, સ્વામી રામદાસજી છે, કેમ આમ જગતમાં આમ મોખરે ઉભા છે. એવું કઈ હશે, હાલો આપણે એમ રાખીએ ધ્યાન કરતા કરતા ભજન કરતા કરતા એવી સ્થિતિ આપણે પાસે આવતા જન્મ મળતું હોય છે એમ આપણે એવું રાખી નહીં. હું તો માનું છું આમ 100% કાંઈક પારબ્ધ એવું આમ ઘડીને આવ્યા છે ને એટલે અહીં મજા છે. કાંઈક ઘડીને કાંઈક બેનસી ભેગી કરી છે, બેંકમાં ક્યાંય નહીં ગયા હોય, પૈસા જમા કરાવવા કાંઈ બીજું કાંઈ ખેંચીને બહુ 200 વીઘા 300 વીઘા એવું નહીં કર્યું હોય. મને એવું કરતા કામ બેઠો અનુભવ આવ્યો આમ કેવી ભગવાનને નિરાય ચિંતા મટે ગઈ, ચિંતન થાય હું કામ મોટા. એટલે કોલ કરીને આવ્યો બોલ તારો નો પાડ્યો, કોલ કરીને આવ્યો છે આ જીવ તો એવું જે કાંઈ સાધના ભજન જેટલું થાય એટલું કરવું પડે, બરોબર.